કમોસમી વરસાદે અનેક ખેડૂતોને પાયમાલ કર્યા છે અને હવે ગીર ગઢડાના ખેડૂતો છે તે મેદાને આવ્યા છે અને સરકાર જે પ્રકારે ઓનલાઈન સર્વે કરાવી રહી છે તેનો મોટો વિરોધ થયો છે। વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કમોસમી વરસાદના પગલે અનેક ખેડૂતો છે તે પાયમાલ થયા છે। આ ખેડૂતોનો ઊભો પાક છે, ઊભો પાક તબાહ થઈ ચૂક્યો છે અને ગીર ગઢડાના જે ખેડૂતો છે આ સરપંચો આજે પહોંચ્યા હતા મામલતદાર ઓફિસ અને તેમણે મોટો વિરોધ દર્શાવ્યો છે ઓનલાઈન સર્વેનો અને તેમનું કહેવું છે કે તેમને સીધી સહાય ચૂકવવામાં આવે, સર્વે કરવામાં આવશે અને ત્યાર પછી તેમને નુકસાનીના 10% જ વળતર આપવામાં આવશે અને તે તેમને સ્વીકાર્ય નથી। અને આજે આ ગીર ગઢડાના જે ખેડૂતો છે, ખેડૂતોએ આ ગામના અલગ અલગ સરપંચો છે તેમને રજૂઆત કરી હતી અને રજૂઆતના બાદ તે પહોંચ્યા હતા મામલતદાર કચેરી અને તે જ સમયે આમ આદમી પાર્ટીના એક નેતા કેસ કાઢે છે ત્યારે આ સરપંચો છે તે વિફરે છે અને આમ આદમી પાર્ટીના નેતાને ખખડાવતા કહે છે કે રાજકીય રીતે કોઈ વિરોધ નથી, પરંતુ જે પ્રકારે આ સરપંચો આંદોલન માટે કોઈ જોડાયેલા નહોતા, પરંતુ આ સરપંચો કેવળ ને કેવળ આ ખેડૂતો છે તેમની વાત રજૂ કરવા માટે આવ્યા હતા અને તે સમયે આ સરપંચોમાંથી ઘણા એવા હતા જે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના સમર્થકો પણ હતા અને તેમની માંગણી છે અને તેમનો વિરોધ છે તેને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે। થ્રુ અમે મુખ્યમંત્રી શ્રી ગુજરાતને અમે આવેદનપત્ર પહોંચાડવા માંગીએ છીએ। અમારી ગામના ખેડૂતો વતી દરેક ગામના સરપંચોની એવી માંગણી છે કે ગીર ગઢડા તાલુકામાં જે ખેડૂતોને 100% નુકસાન થયું છે એનો સર્વે કર્યા વગર દરેક ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે અને અમે આ સર્વેનો અત્યારે હાલ બહિષ્કાર કરીએ છીએ। વિગતવાર જો અમે વાંચીએ તો જય ભારત સાથ જણાવવાનું કે તાજેતરમાં થયેલ આદેશની જોગવાઈઓ મુજબ સર્વે થાય તો લગભગ 10% ખેડૂતોને જ સહાય મળવા પાત્ર છે અને બાકીના ખેડૂતોને અન્યાય થાય તેવી સ્થિતિ છે। અમે દરેક ગામના સરપંચો આ આવેદનના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે તમામ ખેડૂતોને બાગાયતથી લઈને તમામ પાકોનું નુકસાન થયેલું છે અને કુદરતના કહેરથી ખેડૂતના મોઢેથી મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તો આવી ગંભીર પરિસ્થિતિમાં જગતના તાતની વ્યથાને પ્રાધાન્ય આપી કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર દરેક ખેડૂતને રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। તેમજ ગીર ગઢડા તાલુકામાં મોટા પ્રમાણમાં પશુપાલકો પણ છે। આ કમોસમી માવઠાથી પશુપાલકોના ઘાસચારા પણ પલળી ગયા છે, તો આ બાબતમાં પણ એમના માટે યોગ્ય કરવા વિનંતી। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ વહેલી તકે સર્વેની કામગીરી અટકાવી રાહત પેકેજ જાહેર કરવા વિનંતી છે। હાલ દરેક ગામના ખેડૂતોના રોષને ધ્યાને લઈ અમે આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ। ભારત માતા કી મારું ગામ મોહમ્મદપરા માધુભાઈ વસરામભાઈ કાતરિયા જે સરપંચના પ્રતિનિધિ તરીકે હું ફરજ બજાવું છું અને મોહમ્મદપરા ગામની અંદર જે સરકારે જે આપણે જે ગાઈડલાઈન ચાલુ કરી હતી કે ભાઈ સર્વે કરવાની, પણ વૈશાખ મહિનાના દિવસથી આજ સુધી મતલબ આજ રાતના 5 ઇંચ મોહમ્મદપરાની અંદર રાતના આજે 31 તારીખના દિવસે સમજો દિવસથી માંડી અને રાત આ 1 તારીખ સુધીના 5 ઇંચ વરસાદ પડેલો છે। જે વરસાદથી આજે 7 મહિનાથી વરસાદ પડે છે, ખેડૂતોને બધો પાક પાયમાલ થઈ ગયો છે। ડુંગળી, કપાસ, સિંગ, તુવેર, મગફળી બધો પાક નાશ થઈ ગયો છે અને ડુંગળી પણ નાશ થઈ ગઈ છે। તો એના માટે આજે સમજી લો કે સરકારે જે કઈ સર્વેની જે કઈ ગાઈડલાઈન નાખી હતી એ ગાઈડલાઈન બંધ કરી અને સરકાર 100% ખેડૂતોને કાયમી માટે સમજી લો કે સહાય પૂરેપૂરી વળતર આપવા માટે રહે એવી અમારી નમ્ર અપીલ છે। મારું ગામ આકોલાળી, મારું નામ ભાયાભાઈ રામસિંહભાઈ સરપંચ છું આકોલાળી નો। અમારા ગામમાં અત્યારે તમામ થાલ એટલે કે મગફળી, કપાસ, શેરડી, ડુંગળી, સોયાબીન તમામ અત્યારે જે મોલાદ છે તે બધી હાવ સર્વનાશ થઈ ગયો છે ને 100% નુકસાન થયેલું છે। મારે સરકારને કહેવાનું છે કે
બધા જ ખેડૂતોનું સર્વે થાય લગર અમારે સર્વે અમને મંજૂર નથી ને ખેડૂતોને અન્યાય ન થાય તેના માટે અમે અહીંયા મામલતદાર ઓફિસે આજે આવેદન પત્ર આપવા આવ્યા છે ને ખેડૂતો અટાણે પાયમાલ થઈ ગયા છે અટાણે તેના માટે બિયારણના કે ખાતરના કે કોઈ પૈસા બચ્યા નથી ને ખેડૂતોને અટાણે એવી વેદના છે કે તેના માટે અટાણે ખાતર બિયારણ કે કઈ અનાજ લેવા માટે પણ અટાણી પાસે પૈસા નથી ને ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે તો સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ ઝડપથી બધાને સહાય આપે એવી અમારી વિનંતી છે. આજ રોજ ગીરગઢડા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ તેમજ ખેડૂતોએ આજે એક મામલતદાર શ્રીને આવેદન પત્ર આપેલું છે. સરકાર શ્રીને સંબોધીને લખેલું આવેદન પત્ર છે. તેમાં જે સરકાર શ્રીએ જે ચોમાસા અત્યારે જે વરસાદ પડી રહ્યો છે છેલ્લા 2 માસથી નોરતા વાતનો વરસાદ ચાલુ છે તો ખેડૂતોના ખેતરમાં કાંઈ બચ્યું નથી. તમામ પાક નિષ્ફળ ગયો છે. તેનું ડિજિટલ સર્વે કરી અને સહાય ચૂકવવાની જે સરકારે પરિપત્ર કર્યો છે તેના વિરોધમાં તમામ ગીરગઢડા ગામના સરપંચો તેમજ ખેડૂતોએ એ નિર્ણય મંજૂર નથી. માટે તમામ ખેડૂતોને નુકસાન થયેલું છે તેનો તાત્કાલિક સરકાર પોતપોતાના ખેડૂતોના ખાતામાં જ સહાય નાખે તેવી અમારી ભારતીય કિસાન સંઘ તેમજ સરપંચો તમામ અને ખેડૂતોની માગણી છે. આ બાબતે આપણે ક્યારે અમે આ ખેડૂતોની સાથે જ સરકારશ્રીને આજે આવેદન પત્ર જ આપ્યું છે. જો આનો તાત્કાલિક નિર્ણય નહીં કરે તો શિયાળુ પાક લેવામાં બિયારણના પૈસા પણ ખેડૂતો પાસે નથી. એટલે વહેલી તકે યુદ્ધના ધોરણે ખાતામાં પૈસા નાખવામાં આવે, અન્યથા અમારે આગળ પણ આંદોલન કરવાની ફરજ પડશે. આપનો પરિચય? મકવાણા ધોરુભાઈ ભીમભાઈ, પ્રતિનિધિ ધ્રોળ ગ્રામ પંચાયત સરપંચ. ગીરગઢડા મામલતદારે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? ગીરગઢડા તાલુકાના તમામ ગામના સરપંચો દ્વારા અમે બધા મામલતદારશ્રીને જે પાક સર્વે કરવામાં આવે છે એ વિશે અમે બહિષ્કાર કરીએ છીએ. કોઈ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી? નહીં કરવામાં આવી હતી પણ અમે અટકાવી છે કે જે આ અત્યારે જે હાલમાં સર્વે થાય છે એમાંથી 10% ખેડૂતને ફાયદો થાય એમ છે. બાકી બધા મોટાભાગના ખેડૂતને એક સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો જેથી કરીને બધા ખેડૂતને ફાયદો થાય. અને આ સર્વેથી ગામમાં મોટા પ્રમાણમાં રોષ છે અને જેના લીધે અમે બધા ગામના સરપંચોએ આથી આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ. આપનો પરિચય? મારું નામ હરેશ બલદાણિયા, સરપંચ પ્રતિનિધિ ગ્રામ પંચાયત નગડિયા. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? હાલમાં કમોસમી માવઠાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે ને એમાં સરકારશ્રી દ્વારા સર્વેની જે જાહેરાત થઈ છે આ સર્વેની અંદર જે એના નિયમોની જોગવાઈ છે એ મુજબ સર્વે થાય તો 10% જેટલા ખેડૂતોને જ રાહત મળે એવી સ્થિતિ છે. વાસ્તવિકતા એવી છે કે ખરેખર 100% ખેડૂતોને પાક નુકસાની થઈ છે. એમાં બાગાયત હોય, ડુંગળીનો પાક હોય કે XYZ કોઈ પણ પાક હોય તો આ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી અને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી માગણી છે. અને એ માગણીને અનુસંધાને આજે અમે મુખ્યમંત્રી શ્રીને મામલતદાર સાહેબ મારફત આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોની વેદનાને અને એની વ્યથાને ધ્યાને લઈ, એના રોષને ધ્યાને લઈ અને અમે આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ. કોઈ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું? ને આ અમારા ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામજનોની રજૂઆતો અમારા સુધી આવી એને હિસાબે અમે આ બધા સરપંચોએ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે. આમાં કોઈ રાજકીય પાર્ટી કે પક્ષાપક્ષી નથી. કેટલા ખેડૂતો ભેગા થયા છે? અમે અત્યારે ફક્ત ગીરગઢડા તાલુકાના તમામ ગામના સરપંચો અને એમના પ્રતિનિધિઓ હાજર થયા છીએ. કેટલા લેટર પેડ આપવામાં આવ્યા? તમામ ગામના 57. આમ આદમી પાર્ટીના સાથે તમે સંકળાયેલા? આમાં કોઈ પાર્ટી છે જ નહીં. આ કોઈ પાર્ટીનું છે જ નહીં ભાઈ. અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ હોય કે સરપંચ હોય એને કોઈ પાર્ટીનું મેન્ડેટ હોતું જ નથી. અમે તટસ્થ રહીને ખેડૂતોની વેદનાને ધ્યાને લઈને આવેદનપત્ર આપ્યું છે. આમ જે પ્રકારે ઓનલાઈન સર્વે થઈ રહ્યો છે, ઓનલાઈન સર્વેનો અત્યારે ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે અને તે એક જ માંગણી કરી રહ્યા છે કે સરકાર સીધી રાહત પેકેજ છે તેની જાહેરાત કરે અને તેમને પૂરતું વળતર આપવામાં આવે, નહીંતર આવનારા દિવસોમાં તે વધારે સરકારના સામે આંદોલન કરશે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.